હરેગઢ સોનના ધણી રાજા સબાલા, હા ભેરવસી, હાજી તારો જન્મદિવસ છે. હાજી કેસર કસુંબા પીધા, હા ને વીરા મુંજરા પણ માયણા. માટે આજે ભૈરવસિંહ તારા માથે ઓળ ગોળ છે. આજે જોઈને એ ભૈરવસિંહ પાસે માગી લે સબાલા. અરે નહીં નહીં વીરા, આજ તો મારો જન્મદિવસ છે, માટે ભાઈ આજ તારે જે જોઈએ તે માગી લે. અરે નહીં સબાલા, આજે ભાઈઓની ઋતુ એ, આજે હું તારાથી મોટો છું, માટે માગવાનો અધિકાર તો સબાલા તારો હોય. અરે વીરા, જો આજ માગવાની વાત કરતો હોય ભેરવસિંહ, તો આજ આ સોનગઢનો યુવરાજ છબાલો તારી પાસેથી એક જમણા હાથનું વચન માગે છે વીરા. હારે સબાલા, તો આજે અલે આ ભૈરવસિંહનું તને વચન છે, પણ વચનની અંદર જે માગવા જેવું હોય ને એ જ માગજે સબાલા. અરે ભેરવસિંહ, આજે વચન દીધા પછી ભૂલી ન જાતો ભાઈ. હરે નહીં સબાલા, કદાચ વા ફરી જાય, હરે વાદળ ફરી જાય નદીના પૂર, પણ આ ભૈરવસિંહ બોયલું ફરે નહીં સબાલા. હવે તો સાંભળ ભાઈ, આજ તારી પુત્રી સોનલ જેમ ઉંમર લાયક થઈ છે, એ જ રીતે આજ મારો પુત્ર પણ ઉંમર લાયક થઈ ગયો છે. માટે આપણે બે ભાઈ ભાઈ મટી અને વેવાઈ બની જાય વીરા. હરે નહીં સબાલા, હરે નહીં સબાલા, હરે નહીં સબાલા. આજે વચન તો મેં તને નીતિ માટે આપ્યું તું, અનીતિ માટે નહીં સબાલા. આજે કેસર કસુમાના રંગની અંદર બોલી રહ્યો છું, માટે તારા રંગ મહેલની અંદર જઈ અને આરામ કરજા. હારે તો કહી દે ભેરવસિંહ કે તારું વચન મિથ્યા ગયું છે. હરે નહીં સબાલા, આજે ભૈરવસિંહનું વચન કદાપી મિથ્યા જાતું નથી. અરે આજ જે હાથે વચન આપ્યા ને, આજે હાથે કદાચ ભૈરવસિંહને મસ્તક લેવા પડે ને, તો આ ભૈરવસિંહ તૈયાર છે. અરે ભેરવસિંહ, તો હવે હું પણ જોઉં છું કે તું તારી પુત્રી સોનલને ક્યાં પરણાવે છે. અરે ભેરવસિંહ, તો અત્યારે જ મારું રાજ્ય છોડીને ચાલ્યો જા. હરે પ્રધાનજી, જી મહારાજ, આપણા ઘોડીલા સાપતા કરો, આપણે પેલું લોહાણ જવું છે. આપણા ઘોડીલા તૈયાર જ છે બાપુ, ચાલો. અરે પ્રધાનજી, હા બાપુ, આજ આપણે ભેરવસિંહ સાથે દુશ્મનના વટ બંધાણી છે, માટે શિવનો ઉપાસક છે, માટે જરૂર શિવના મંદિરમાં ગયો છે. અરે ભેરવસિંહ, આજે બળથી નહીં તો કડથી, પણ આજ ભેરવસિંહને મારવો છે કપટથી. હાલો બાપુ, હાલો એની. વીરા પ્રધાન, ચોકી ફેરો કરું શિવજીના મંદિરમાં દર્શન કરી લઉં. હા માતે, દર્શન કરી લ્યો, અહીંયા જ છે અમે. અરે તારી ધોન લાગી ભોણા, તારી ધોન લાગી, તારી ધોન લાગી ભોણા, તારી ધોન લાગી. જય પાર્વતીના પતિ તમારી ધોન લાગી, પાર્વતીના પતિ તમારી ધોન લાગી, તારી ધોન લાગી વાલા, તારી ધોન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધોન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધોન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધોન લાગી, હર હર શંભુ ભોળા અરે તમારી. લૂંટી લ્યો પ્રધાનજી. હરે ભોબી જાજે કાયર, નહીતર ઘરે રાંધનારી પણ રંડાઈ જશે. અરે સોનને લૂંટવા આવ્યો છે સબાલા, પણ આજે ધડથી તારા મસ્તક જુદા થશે. અરે હટ કાયર, આજ મરદાઈની વાત તો તારા મુખમાં શોભતી નથી ભેરવસિંહ, કારણ કે આજે રણ મેદાન છોડીને ભાગે એને મરદ કહેવાતું નથી ભેરવસિંહ, માટે આજે મરદાઈની વાત તો તારા મુખમાં શોભતી નથી. હરે નહીં સબાલા, આજ મને ખબર હતી કે જો તારા રાજની અંદર મને કઈ થયું હોત ને, તો તું મારી સોનને રેસી નાખત. માટે સબાલા, સોનની રક્ષા માટે ભૈરવસિંહ અહીં સુધી આવ્યો છે. અરે ભેરવસિંહ, તો થઈ જા લડવાને માટે તૈયાર. હરે સબાલા, તો તું પણ થઈ જા હોશિયાર. અરે પાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે, અરે પાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે. આજ તારા જેવા ભેરવસિંહ તો છબાલાના પગ નીચે કચરાય છે. હરે મોઢે ધરી મૂછ તે મૂછમાં હજી પાણી નથી. અરે સબાલા, મોઢે ધરી મૂછ તે મૂછમાં હજી પાણી નથી. અરે હાથમાં છે શમશેર, પણ શમશેર હજી સબાલા તે ચલાવી જાણી નથી. અરે બકબક કરમાં બાયલા જ આગળ વધતો જાય છે, અરે બકબક કરમાં બાયલા જ આગળ વધતો જાય છે. તારી જિંદગીનો સરવાળો આજે છબાલાના હાથે જ પૂરો થાય છે. હવે ખેલ છે ખાંડા તણા, કઈ ભૈરવસિંહે હાથમાં ચૂડીઓ પહેરી નથી. અરે મર્દ હોય તો આવી જા મેદાનમાં, કઈ ઢીંગલા પોતિયાની રમત નથી. અરે બાકર બચ્ચા લાખ દો લાખે બિચારું, અરે બાકર બચ્ચા હોય લાખ દો લાખે બિચારું, આ સિંહણ બચ્ચું એક તો એકે હજારા. હરે વર્ષે તીર શમશેર ફુવારા લોહીના થશે, હરે વર્ષે તીર શમશેર ફુવારા લોહીના થશે.
અરે શબાલા આજે ભૈરવસિંહ સામે આવ્યો છે તો કટકા તારી કાયા ના અરે થઈ જા ભૈરવસિંહ તૈયાર. અરે શબાલા તો તું પણ થઈ જા હોશિયાર. કાં તો સોનગઢનો યુવરાજ શબાલો નહીં ને કાં તો ગઢી લોહાણનો ધણી રાજા ભૈરવસિંહ નહીં. હર હર મહાદેવ. શું કર્યું તે મારા બાળકાને પતાવી દીધા તે જ પતાવી ને ઉભો રહો, ઉભો રહો. અરે પિતાશ્રી, આજે મારા કારણસર તમારું મૃત્યુ થયું. આજે અઘોર જંગલની અંદર અમારું કોણ પિતાશ્રી, એકવાર બોલો. આજ રોઈ રે હે રોઈને મારી ચુંદાલડી જાણજો. એકવાર બોલો પિતાશ્રી, કારણ કે આ ઘોર જંગલની અંદર આજે સોનલ કોટ પિતાશ્રી. આજ રોઈ રે હે રોઈને મારી ચુંદાલડી જાણજો. આજ બાલા રે પણ મારે અમને માતાએ મૈયા જો. આજ મોટા રે હે દયાને બાપે મૈલા રે હે બળી નાથ મારે મારે યાદ મોટા રે ધ્યાને બાપે મૈલા રે હે બલિનાથ મારે મારે વેલા આવજો, મારી વારે વેલા આવજો. એમ પંખી પાણી પીને સે ન ઘટે સરિતાની, પણ ધર્મ કીધે ધન ન ઘટે. અરે એની સાય રે રઘુવીર, આજે જોજે રે કરી તું આરતી નહીં.
હા ગુરુદેવ, આજે દુશ્મનો એ દગેથી મારા પિતાશ્રીને હા મોતને ઘાટ પોગાડી દીધા, હા તો કોઈ ચમત્કાર કરો અને મારા પિતાશ્રીને તમે સજીવન કરો. અરે બેટા તું તારી ઘરે જા, હમણાં જ તારા પિતાને સજીવન કરીને હું મોકલી દઉં છું ઘરે. બહુ સારું ગુરુદેવ. અરે આ લોહણગઢ નગરીનો રાજા ભૈરવસિંહ, લાવ મારી મંત્ર શક્તિ દ્વારા એને અમૃત સાટી અને તેમને સજીવન કરું. હરે પ્રણામ ગુરુજી. પ્રણામ. હરે ગુરુજી, હા આજ જો ખરેખર મને સજીવન કર્યો હોય ને હા તો આજ મારે તમારા 3 વચન જોઈશે ગુરુજી. યોગ્ય લાગશે તો આપીશ. હરે ગુરુજી, હા પહેલું વચન આપો હા કે હવે હું ભૈરવસિંહ નામનો રાજા મટી હા અને ભૈરવા નામનો દેતે બનો. હા ને ગુરુજી, હા બીજું વચન આપો હા કે આજ જે છબાલાએ હા આજ મને દગેથી માર્યો છે ને એ છબાલાનો કુળનો હું નાશ કરું. તથાસ્તુ. અને ગુરુજી, હા ત્રીજું વચન આપો કે મારું ક્યારેય મૃત્યુ ન હોય. નહીં નહીં બેટા, જેનો જન્મ હોય એનું અવશ્ય મત હોય, માટે એ બધા તો હું નહીં આપી શકું. હરે ગુરુજી, તો હાજ કહી દો કે તમારું વચન મિથ્યા ગયું. નહીં બેટા, આટલો બધો ક્રોધ આત્મા થામાં. જય તને 12 ગમની રેખા દોરી આપું છું. 12 ગમની રેખામાં તને જે મળે તે ખાજે અને 13મા ગમ પર જવાની ઈચ્છા ધરાવીશ. ત્યારે તારો ગુરુભાઈ જાગશે, એના હિતે તારું મોત થશે. હરે ગુરુજી, આજે 12 ગૌ ઉપર મનુષ્ય તો શું પણ પશુ પક્ષી જેવી જાત તો ન રહેવા દઉં તો તમારો બીજો શિષ્ય કેવી રીતે ધારણ થાય ગુરુજી. માણસ ગંધા, માણસ ગંધા, માણસ ગંધા, માણસ ખા, માણસ ખા, માણસ ખા. હરે છબલા, હરે છબલા, હરે છબલા, હરે કાયર છબલા, હરે કાયર છબલા, હરે કાયર છબલા. માણસ ગંધા, માણસ ગંધા, માણસ ખા, માણસ ખા. હરે કાયર છબલા, હરે કાયર છબલા, હરે કાયર છબલા. જાગતો રહેજે છબલા. અરે કોણ છે તું? અરે કાયર, આજ કોણ છે તું? હરે કાયર છબલા, હરે કાયર છબલા, હરે કાયર છબલા, હરે કાયર છબલા. હું ભૈરવસિંહ મટી, હું ભૈરવસિંહ મટી, હું ભૈરવસિંહ મટી. ભૈરવ નામનો રાક્ષસ. અરે ભૈરવસિંહ, આજ એક વખત તું છબલાને હાથે મરાયો છે, છતાં પણ પાછો હટતો નથી, તો બીજી વાર પણ મરવાને માટે થયા તૈયાર. હોશિયાર, હોશિયાર. હરે કાયર છબલા, હરે કાયર છબલા. દગેથી મારનાર છબલા, આજે તારા કુળનો નાશ કરું, નાશ કરું.